વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ વડાલ. ધોરણ 10 વિષય સંસ્કૃત. વિષયાંગ પાઠ 6 કાષ્ઠખંડ. કાષ્ઠ એટલે લાકડું અને ખંડ એટલે ટુકડો. છઠ્ઠો પાઠ છે લાકડાનો ટુકડો. કે પ્રસ્તુત પાઠની અંદર આપણને એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો વાર્તાલાપ કે એમના ગુરુ શિષ્યને શીખવે છે કે એક લાકડાના ટુકડાને જે પાણીના પ્રવાહમાં જઈ રહ્યો છે તો એમણે 4 વિઘ્નો નડે છે. એવા જ 4 વિઘ્નો માણસને પણ એમના જીવનમાં નડે છે. જો લાકડું છે એ 4 વિઘ્નોને પાર પાડે તો એ સમુદ્ર સુધી પહોંચી શકે. એવી જ રીતે જો માણસ પણ એમના જીવનમાં આવતા 4 વિઘ્નોનો સામનો કરે તો જ તેને સુખપૂર્ણ સંસાર સમુદ્ર પ્રાપ્ત થઈ શકે છે. કે પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્ત્વનું હતું. કે જે આપણી પ્રાચીન સમયની જે શિક્ષણ પ્રણાલી છે એમાં ગુરુ અને શિષ્ય ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતો, એટલે કે એનું ગુરુનું સાનિધ્ય છે એનું મહત્ત્વ ઝાઝું હતું. ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યા અભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો. તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા. કે શિષ્ય છે એ ગુરુકુળમાં રહેતો એટલે આખો દિવસ ગુરુની સાથે હોવાથી એને ગમે તે સમયે ગુરુને છે એમના શિષ્યને જ્ઞાન આપતા રહેતા. અને આ કારણે આખો દિવસ ભેગા હોવાના કારણે એના અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે એને ક્યારેક આકસ્મિક કે સાહસિક રીતે અન્ય જ્ઞાન પણ પ્રાપ્ત કરવાનો અવસર મળી રહેતો. અને આવું પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં આ પરંપરા એ ગુરુકુળોની અંદર આ પરંપરા આજે પણ જળવાયેલી છે. તો આવો જ એક પ્રસંગ અહીં પાઠમાં વર્ણવ્યો છે કે નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો નજરે પડે છે. અને તરત જ ગુરુની પ્રજ્ઞા એટલે બુદ્ધિ પોતાના શિષ્યને એક મહત્ત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. કે એવી જ રીતે નદી કિનારે ગુરુ અને શિષ્ય બંને સાથે ફરતા હતા. એવામાં એક લાકડાનો ટુકડો એ નદીના પાણીના પ્રવાહની સાથે જતો દેખાય છે. એટલે એ ગુરુ તરત જ એ લાકડાના ટુકડા ઉપરથી એ શિષ્યને જ્ઞાન આપે છે. એ જે જ્ઞાન આપે છે એ જ અહીં આપણને પાઠ બતાવ્યો છે. કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. કે સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો. તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા સમુદ્ર સુધી પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. કે લાકડું છે એ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. એટલે જે નદીનો પ્રવાહ છે એ સમુદ્રને ભળી જતો હોય છે. એટલે એ લાકડાનો ટુકડો પણ પાણીના પ્રવાહની સાથે સમુદ્રને ભળી જશે. પણ જ્ઞાની ગુરુની દૃષ્ટિએ એ સમુદ્ર સુધી પહોંચવાના માર્ગમાં એને વિઘ્નો આવે છે. અને આ વિઘ્ન તરફ શિષ્યનું ધ્યાન દોરી અને કાષ્ઠખંડ પોતાના વિઘ્નોથી જો બચાવતો રહે તો સમુદ્ર સુધી પહોંચી શકે, અન્યથા નહીં. આ માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે. અને એ દ્વારા ખૂબ જ સરસ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. કે ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ વર્તમાન આસિત. ગંગા તીરે, ગંગા એટલે ગંગા નદીનું નામ છે, તીરે એટલે કિનારે, ગંગા નદીને કિનારે એક ગુરુ શિષ્યની સાથે વર્તમાન આસિત. વર્તમાન એટલે ફરતા હતા, ભ્રમણ કરતા હતા.
કે ગંગા નદીને કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા, ભ્રમણ કરતા હતા. જલ પ્રવાહ તે પાણીના પ્રવાહ દ્વારા નિયમન એટલે લઈ જવામાં આવતા કંચન કોઈ એક કાષ્ઠખંડ લાકડાના ટુકડાને દર્શયન બતાવતા શિષ્યને કહ્યું કે તે પાણીના પ્રવાહ દ્વારા લઈ જવામાં આવતા એક લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું, અયમ જલ પ્રવાહે સમુદ્ર પ્રાપ્યસે. આ પાણીના પ્રવાહની સાથે એટલે સાથે સમુદ્રને પ્રાપ્ત થશે. પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્ન. પરંતુ ગમન માર્ગે એટલે જવાના માર્ગમાં, કે જે પાણીનો પ્રવાહની સાથે એ સમુદ્ર સુધી પહોંચે છે એ માર્ગમાં, એ રસ્તામાં, ગમન માર્ગે જવાના માર્ગમાં તીરે સંલગ્નતા કિનારા પરનું જોડાણ, ભારાધિક્યના જલે નિમ્નતા ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું, નિમ્નગતા એટલે ડૂબી જવું, જળ એટલે પાણી, અને ભારાધિક્ય ભારની અધિકતા એટલે ભાર વજન વધી જવાથી. આવર્ત પાત્રતા એટલે વમળમાં ફસાવું. નદી જલ વિયોગ નદીના પાણીને છોડવું. ચત્વર વિઘ્ન આ 4 વિઘ્ન ન ભવેયું ન આવે તો તદાયવ તો જ. જો અહીં આપણને લાકડાને સમુદ્ર સુધી પહોંચવા માટે જવાના માર્ગમાં 4 વિઘ્નો આવે. પહેલું વિઘ્ન છે કિનારા પરનું જોડાણ એટલે કે તીરે સંલગ્નતા. બીજું વિઘ્ન છે ભારાધિક્ય અને જલે નિમ્નતા, ભારની અધિકતાના કારણે પાણીમાં ડૂબી જવું. ત્રીજું વિઘ્ન છે આવર્ત પાતતા એટલે કે વમળમાં ફસાવવું. અને ચોથું વિઘ્ન છે નદી જલ વિયોગ છે, નદીના પાણીને છોડવું. જો આ 4 વિઘ્નો ન આવે તો જ. ગુરુ અગ્રે ઉપદિશતી શિષ્યમ. ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપતા, વયમ સર્વે માનવા અપી કાષ્ઠખંડાયવ, કે આપણે બધા માણસો લાકડાના ટુકડા જેવા છીએ. અસ્માક જીવનમેવ નદી. અસ્માક આપણું જીવન નદી છે. પરિવાર પ્રવાહ રૂપે તત્ર તેમાં સ્નેહરૂપ જલ વહેતી સ્નેહરૂપી પાણી વહી રહ્યું છે. કે ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપતા શું કહે છે કે આપણે બધા માણસો લાકડાના ટુકડા જેવા છીએ. કેના સમાન ગણાવ્યું છે? લાકડાના ટુકડા સમાન. એમાં આપણું જીવન નદી, પરિવાર પ્રવાહ રૂપે, અને તેમાં સ્નેહરૂપી પાણી વહી રહ્યું છે. પોતાના પરિવારે સ્વકીય પરિવારે જીવંત કાષ્ઠખંડરૂપ વયમ સુખપૂર્ણ સંસારરૂપ સમુદ્ર અવશ્ય પ્રાપ્તુ શક્તોમી યદિ ચત્વારો વિઘ્ન ન ભવતી. સ્વકીય પરિવાર પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ઠખંડરૂપ લાકડાના ટુકડાના રૂપે વયમ આપણે સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્ર અવશ્ય પ્રાપ્ત કરી શકીએ. યદિ જો ચત્વારો વિઘ્ન ન ભવતી 4 વિઘ્નો ન આવે તો. કે પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાના રૂપે આપણે સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્ર અવશ્ય મેળવી શકીએ જો 4 વિઘ્નો ન આવે તો. એટલે જીવને કીદૃશા વિઘ્ન ભવંતી તે શિષ્ય પૂછે છે કે જીવનમાં કીદૃશા કેવા વિઘ્ન એટલે વિઘ્નો ભવંતી આવે છે. શિષ્ય પૂછે છે કે જીવનમાં કેવા વિઘ્નો આવે તો ગુરુ સમુપાદિશતી ગુરુ ઉપદેશ આપતા નદી રૂપે જીવને આહાર નિંદ્રા ભયાદય તીરભૂતા સંતિ. કે ગુરુ આગળ ઉપદેશ આપતા કહે છે કે નદી રૂપી જીવનમાં આહાર, નિંદ્રા અને ભય એ તીરભૂતા એટલે કિનારા સમાન છે. તીર એટલે કિનારો. તીરેસુ સંલગ્નતા એટલે કે જોડાણ. કિનારાના જોડાણના નામે આહાર, નિંદ્રા, ભયાદિના સેવને સતત પ્રવૃત્ત. કે આહાર, નિંદ્રા અને ભયનું જે સતત સેવન કરે છે એટલે કે અનુસરે છે. વસ્તુ હકીકતમાં આહાર દયા સેવન્ય ભવતી. આહાર તો સેવવા યોગ્ય હોય છે એટલે કે લેવા યોગ્ય હોય છે.
તથાપિ તો પણ તત્ર સતત સંલગ્નતા વિઘ્ન એવ, તો પણ તેમાં સતત જોડાયા રહેવું એ વિઘ્ન બને કે આહાર દ્રશ્યવન્ય ભોજન તો લેવું જોઈએ, પણ જો સતત ભોજન લીધે એમાં સતત જોડાયા રહીએ તો તે વિઘ્ન બને છે. કે આહાર નિંદ્રા ભયાદિષુ સતત પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતી, કે આહાર નિંદ્રા અને ભયમાં સતત પ્રવૃત્તિમય રહેવું એ વિઘ્ન બને છે. ચેત એટલે કાષ્ઠખંડ રૂપા વયમ, લાકડાના ટુકડાના રૂપે આપણે સુખરૂપ સમુદ્ર પ્રાપ્ત ન શકતો અમે, કે સુખપૂર્ણ સમુદ્ર પ્રાપ્ત કરી શકતા નથી. જોઈએ જેમ લાકડાને કિનારા પરનું જોડાણ વિઘ્ન નડતું હતું, એમ કિનારાને સમાન માણસ માટે આહાર નિંદ્રા અને ભય એ વિઘ્ન નડે છે. જો એને પાર પડી દે, એમાં સતત પ્રવૃત્તિ ન રહે તો વ્યક્તિને સુખપૂર્ણ સમુદ્રની પ્રાપ્તિ થાય છે. એ માણસને નડતું પહેલું વિઘ્ન છે. ત્યાર પછી બીજું વિઘ્ન સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે, કે આપણે એક સમાજમાં રહીએ છીએ અને એ સામાજિક વ્યવહાર આપણે કરીએ છીએ, તો ઘણીવાર આપણે જે સામાજિક વ્યવહાર કરીએ છીએ એ આપણા માટે ભારરૂપ બનતો હોય છે. આજે પણ સામાજિક વ્યવહાર સર્વત્ર અપેક્ષિત હોવાથી આજે પણ સામાજિક વ્યવહાર પ્રત્યે બધાને અપેક્ષા રહેલી હોય છે, કે આપણે જેવો વ્યવહાર કરીએ છીએ એવો બીજા લોકો આપણી સાથે વ્યવહાર કરે એવી આપણને અપેક્ષા રહેલી હોય છે, એટલે કે બધાને. પરંતુ શક્તિમતિક્રમ્ય ન ભળતો, પરંતુ તે શક્તિ કરતાં વધારે ન કરવો જોઈએ, કે આપણી જેવી શક્તિ છે એવો જ વ્યવહાર આપણે કરવો જોઈએ. આપણે કોઈ વધારે વ્યવહાર કરવા દેવો નહીં. કે કોઈ માનો કે કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગમાં આપણી ઘરે કોઈ પૈસા દઈ જાય છે, તો એટલે આપણે એટલા જ પૈસા પાછા દેવા એવું જરૂરી હોતું નથી. આપણી જેવી કેપેસિટી છે, આપણી જેવી શક્તિ છે એ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. શક્તિ કરતાં વધારે વ્યવહાર કરવો જોઈએ નહીં. અને એ જના જે માણસ સ્વકીય શક્તિમતિક્રમ્ય સામાજિકાન વ્યવહાર કુર્વંતી, કે જે માણસ પોતાની શક્તિ કરતાં વધારે, શક્તિમતિક્રમ્ય એટલે શક્તિ કરતાં વધારે, સામાજિકાન વ્યવહાર સામાજિક વ્યવહાર કુર્વંતી કરે છે, તે અતિ ભારાત્વ નિમ્નજિત એવા, તે અતિ ભારના કારણે ડૂબી જાય છે. નિમ્નજિત ડૂબી જવું, અતિ ભારના કારણે ડૂબી જાય છે. અને નિમ્નજિત જન સુખમય સંસાર સમુદ્ર પ્રાપ્ત ન શકતો, અને ડૂબેલા માણસને ક્યારે સુખમય સંસાર સમુદ્ર પ્રાપ્ત થતો નથી. જો લાકડાને બીજું વિઘ્ન હતું અતિ ભારના કારણે ડૂબી જવું, એટલે એ માણસને વિઘ્ન નડે છે સામાજિક વ્યવહાર, કે જો માણસ પોતાની શક્તિ કરતાં વધારે વ્યવહાર કરે તો એ પણ સામાજિક વ્યવહારના ભારને કારણે એ સમાજમાં ડૂબી જાય છે, અને ડૂબેલા માણસને ક્યારેય સુખરૂપી સંસાર સમુદ્ર પ્રાપ્ત થતો નથી. ત્યાર પછી ત્રીજું કે શૂરપાનામ, અક્ષકિડરા, તમાકુ ભક્ષણ, ચોર કર્મ ઇત્યાદિ દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંધિ. શૂરપાનામ એટલે દારૂ પીવો, અક્ષકિડરા જુગાર રમવો, તમાકુ ભક્ષણ તમાકુ ખાવી, ચોર કર્મ ચોરી કરવી ઇત્યાદિ વગેરે દુર્વ્યસન, આ દુર્વ્યસનો માનવ જીવને માણસના જીવનમાં આવર્તભૂતાની સંતિ વમળમાં ફસાવા બરાબર છે. કે જેમ લાકડું વમળમાં ફસાય છે, વમળ કે કોઈ નદીના પાણીમાં આપણે જેમ વંટોળો એવો પાણીમાં ગોળ ગોળ પાણી ફરતું એને વમળ કહેવાય, કે વમળમાં લાકડું ફસાઈ જાય તો ત્યાં ને ત્યાં ફર્યા કરે, ત્યાં આગળ જઈ શકતું નથી. એમ વમળમાં ફસાવા સમાન માણસના જીવનમાં જો કોઈ બાબત હોય તો તે સૂરપાન કરવું, એટલે કે દારૂ પીવો, જુગાર રમવો, તમાકુ ખાવી, ચોરી કરવી, આવા જે દુર્વ્યસનો છે એ વમળમાં ફસાવા સમાન છે. એ શું પતિતો જન બહી ન આગંતુ ન શકતો, એ શું પતિતો જન એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. કે જે ચોરી કરે, જુગાર રમે, દારૂ પીવે, એમાં જે માણસ પડે, એવા દુર્વ્યસનમાં જે માણસ પડેલો છે એ ક્યારેય એ દુર્વ્યસનોમાંથી બહાર આવી શકતો નથી. એટલે
તત્ર પતનમેવ ન ભવેત તાદૃશ્ય પ્રયત્ન સતત કરિણી ભવતિ. એટલે તેનું પતન ન થાય તેવા પ્રયત્ન સતત કરવા જોઈએ. એ જેના જે માણસ વ્યસનેષુ પતિતા સંતિ વ્યસનમાં પડેલો છે તે તરંત અપી એકસ્મિન સ્થાને પરિત ભ્રમતિ. જે માણસ વ્યસનમાં પડેલો છે તે એક જ સ્થાને પરિત ચારે તરફ ભ્રમણ એટલે કે ફરતો રહે છે. જેમ લાકડું છે એ પેલા ભમણમાં ફસાઈ જઈને ત્યાં ત્યાં ફર્યા કરે એમ માણસ જો વ્યસનમાં પડેલો હોય દુર્વ્યસનમાં તો એ દુર્વ્યસનમાં ત્યાંમાં તેમાં પડેલો હોય છે એ બહાર આવી શકતો નથી. એટલે તે જે માણસ વ્યસનમાં પડેલો છે તે એક જ સ્થાને ચારે તરફ ફરતો રહે છે. તેસા પ્રગતિ બાધિતા ભવતી. તેની પ્રગતિ બાધિતા અટકી જાય છે. તત સત્ય. તેથી તેને સુખાદિરૂપ સંસાર સમુદ્ર પ્રાપ્ત ના હતી. તેથી તેને સુખરૂપી સંસાર સમુદ્ર પ્રાપ્ત થતો નથી. જેમ લાકડાને વમળમાં ફસાઈ જાય એ માણસ માટે જે દુર્વ્યસનો છે એ વમળમાં ફસાવા બરાબર છે કે એમાંથી દુર્વ્યસનોમાંથી માણસ ઘડીકમાં બહાર નીકળી શકતો નથી. આગળ પરિવાર્ત મુખત્વ એવા નદી જલવ્યો કે પરિવારમાંથી છૂટું પડવું એટલે નદીના પાણીમાંથી છૂટું પડવું. કે સામાન્યતા પરિવારે નિવસંત વયમ એવ સંસાર સમુદ્ર પ્રાપ્ત સમર્થા ભવામાં. કે સામાન્ય પરિવારમાં રહેતા આપણે સંસાર સમુદ્ર પ્રાપ્ત કરવા સમર્થ છીએ. પરંતુ યદિ કશ્ચિદ જન પરંતુ જો કોઈ માણસ સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારાત પ્રતિમુખ ભવતિ. પરંતુ જો આપણે જે સામાન્ય પરિવારમાં રહીએ છીએ એટલે સંસાર સમુદ્ર પ્રાપ્ત કરવા આપણે સમર્થ છીએ, છતાં પણ જો કોઈ માણસ પોતાના સ્વાર્થને વશ થઈ કે પોતાના ક્રોધને વશ થઈ પરિવારાત પ્રતિમુખ પરિવારમાંથી છૂટો પડે અલગ પડે તો સોપી નદી જલ વિયુક્ત. નદીમાંથી જેમ પાણી છૂટું પડે તેને કદાચ એ અભિજ્ઞાનીના સુખેના પૂર્ણ આનંદમય સંસાર સમુદ્ર ન પ્રાપ્ત. જેમ નદીમાંથી પાણી છૂટું પડી જાય એમ પરિવારમાંથી સ્નેહ છૂટો પડી જાય. કે જો પોતાનો જ વિચારે માણસ કે કુટુંબમાં એક પરિવારમાં રહીએ છીએ તો વ્યક્તિ પરિવારમાં રહેતો હોવાથી બધાનું ન વિચારે અને પોતાનો જ વિચાર તો એ બધા વ્યક્તિ કરતાં અલગ પડી જાય છે, છૂટો પડી જાય છે એ પરિવારમાંથી. જેમ નદીમાંથી પાણી છૂટું પડે એમ પરિવારમાંથી સ્નેહ પ્રેમ છૂટો પડી જાય. તો તેથી ક્યારેય પણ તેને જ્ઞાન સુખપૂર્ણ આનંદમય સંસાર સમુદ્ર પ્રાપ્ત થઈ શકે નહીં. આમ જો અહીં આપણે ચારે વિઘ્નોની માહિતી મેળવી. લાકડા માટે પહેલું વિઘ્ન હતું કિનારાનું જોડાણ, જે માણસ માટે હતું આહાર નિંદ્રા અને ભય. જો માણસ સતત એમાં પડ્યો રહે તો એ સુખપૂર્ણ સંસાર સમુદ્ર પ્રાપ્ત કરી શકે નહીં. ત્યાર પછી બીજું વિઘ્ન હતું લાકડા માટે સામાજિક વ્યવહાર. કે જેમ લાકડું અતિભારના કારણે પાણીમાં ડૂબી જાય છે એમ માણસ પણ જો અતિ સામાજિક વ્યવહાર કરે પોતાની શક્તિ કરતા હતા તો તે પણ ડૂબી જાય એટલે એને સુખપૂર્ણ સંસાર સમુદ્ર મળે નહીં. ત્રીજું વિઘ્ન હતું આપણા દુર્વ્યસનો કે દારૂ પીવો, જુગાર રમવો, ચોરી કરવી, તમાકુ ખાવી, આ બધા. જેમ લાકડું ઓવનમાં ફસાઈ જાય એમ માણસ એમાં ફસાઈ જાય છે એટલે એને સુખપૂર્ણ સંસાર સમુદ્ર પ્રાપ્ત થઈ શકે નહીં. અને ચોથું વિઘ્ન છે પરિવારમાંથી છૂટું પડવું. જો માણસ પરિવારમાં સ્નેહ પ્રેમ ન દાખવે તો એ માણસ પરિવારમાંથી અલગ પડી જાય અને પરિવારમાંથી અલગ પડેલા માણસને ક્યારેય જ્ઞાન સુખપૂર્ણ આનંદમય સંસાર સમુદ્ર પ્રાપ્ત થઈ શકતો નથી. અછેલી લીટી કે ચતુર્ભ્ય વિઘ્નભ્ય રક્ષિતા જેના જ્ઞાનીના સુખેના ચ પૂર્ણ આનંદમય સંસાર સમુદ્ર અવશ્ય પ્રાપ્ત નથી. ચતુર્ભ્ય એટલે ચાર વિઘ્નભ્ય વિઘ્નોને રક્ષિતા રક્ષણ કરી જેના માણસ જ્ઞાનેના જ્ઞાન સુખે ચ પૂર્ણ સુખપૂર્ણ અને આનંદમય સંસાર સમુદ્ર અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. કે જો ચાર વિઘ્નોની જે આપણે વાત કરી
ચારેય વિઘ્નોની, એ ચારેય વિઘ્નોને રક્ષણ કરી કે ચારેય વિઘ્નોનો સામનો કરી એનાથી બચીને માણસ જ્ઞાન, સુખપૂર્ણ અને આનંદમય સંસાર સમુદ્ર અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ સમજ્યો એના આધારે હોમવર્કની અંદર પહેલો પ્રશ્ન વિકલ્પ છે તે 9 વિકલ્પ, બીજો પ્રશ્ન સંસ્કૃતના પ્રશ્ન જવાબ છે 5 પ્રશ્ન તે, અને કૃદંતના પ્રકાર જે આપણે અગાઉ શીખી ગયા છીએ તો એ 5 કૃદંતના પ્રકાર આપણે લેસનમાં લખવાના છે.